વડોદરા શહેરના કારેલીબાગમાં રામદેવ પીરની ચાલી ખાતે આવેલ શ્રી પાતાળી મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રામદેવ પીરની ચાલીમાં શ્રી પાતાળી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। ત્યારે હાલ ચાલી રહેલી ચૈત્રી નવરાત્રી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળી માતાજીના મંદિર ખાતે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પાતાળી મહાકાળી માતાજીના મંદિરે વર્ષ 2007થી અવિરતપણે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષે પણ પરંપરા અનુસાર મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં વિસ્તારના અગ્રણી દિનેશભાઈ વિરાસ અને સમગ્ર સમાજના લોકો દ્વારા ભંડારાના આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું। 2007થી અમે કરીએ છીએ। એ મહાકાલી માની મૂર્તિ ઇન્દિરાનગરના જે બ્રિજ જ્યારે સુનિલ સોલંકી મેયર હતા ત્યારે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે એમાં જે 84 ફૂટ અંદરથી આ મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી। એક રોચક ઇતિહાસ પણ છે અને એક ભાઈચારાનું પ્રતીક પણ કહી શકાય કે આ એક મૂર્તિ છે ને મુસ્લિમ પરિવારને મળી હતી, મુસ્લિમ પરિવારને મળી હતી, સાચી વાત। અને એને તમારો સંપર્ક કરીને અમને સ્થાપના થઈ ને બહુ એ વર્ષથી અમે ભંડારો અતિ દર વર્ષે વધતું જ જાય છે પબ્લિક। 2025થી ચાલુ કે અત્યારે 7-8 હજાર પબ્લિક છે, અમે આટલું થઈ ગયું છે અને બધાનો મેંદલાનો છે ને બાજુનો બહુ સારો એ મળી રહ્યો છે। માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે વડોદરાની અંદર સુખ શાંતિ અને બધું રહીને અત્યારે બહુ એ થઈ રહ્યું છે, એની વચ્ચેને બહુ અમે આશીર્વાદ ભગવાનને કહેશું કે બધું સારું થાય। જ્યારથી આ મૂર્તિ અમને મળી છે, કારેલીબાગવાળા રોડ પર બ્રિજના ખાતમુહૂર્તમાંથી 70 ફૂટ ઊંડા ખાડામાંથી આ મૂર્તિ નીકળી હતી અને સ્થાનિક કોર્પોરેટર બંદીશભાઈ શાહ, મેયર શ્રી સુનિલભાઈ સોલંકી આમના દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને દિનેશભાઈ વિરાસ, હરીશભાઈ વિરાસ અને રામદેવ પીર ચાલીના તમામ ભક્તો અને મહાકાળી મંદિરના તમામ ભક્તો દ્વારા આ આયોજન કરવામાં આવે છે। આ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। માતાજીને એ જ પ્રાર્થના છે અમારો સાથ સહકાર આવી રીતે જ રહે અને હિન્દુ મુસલમાનને બધા જ વડોદરાના તમામ નાગરિકો ભેગા મળીને અમારું આ બધું આયોજન થાય છે। પ્રાર્થના તો કે અમારી એકતા છે, એકતા કોઈ દિવસ તૂટવી ના જોઈએ। અમારી એકતા હશે તો જ ભંડારો થશે, અમારી એકતા નહીં હોય તો કશું નહીં થાય। અમારા બધા એકતા રામદેવની ચાલી અમારે 6 મકાન 110 મકાન પણ એકતા બહુ છે। મેન વસ્તુ એકતા હોય તો તમારે કંઈ થાય, નહીં તો બીજું તમારે કંઈ ના। તમારે 1000 જણ હોય એ કંઈ મતલબ નથી, તમારી એકતા જોઈએ તો તમે આગળ વધશો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।